નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લેબર વેલફેર લેજિસ્લેશન અને એમાં ફેક્ટરી એક્ટ 1948 આપણે સમજવા અત્યારે પ્રયત્ન કરીએ. 1948 ફેક્ટરી એક્ટમાં એની જે ડેફિનેશન્સ છે એમાં આમ તો ખૂબ બહોળો કાયદો છે, પણ MSW લેવલે એની અમુક જ વસ્તુઓ એ લોકોએ અંદર ઉમેરેલી છે, જેમાં ફેક્ટરી છે, વર્કર છે, એટલે ફેક્ટરી, કામદાર, ઓક્યુપાયર કબજેદાર, પ્રોડક્શન પ્રોસેસ એટલે ઉત્પાદનની પદ્ધતિ, અને હેઝાર્ડિયસ પ્રોસેસ એટલે જોખમી પદ્ધતિ. આ 6 વસ્તુની વ્યાખ્યાઓ ગુજરાત યુનિવર્સિટીના સિલેબસમાં છે. તો આપણે સૌથી પહેલાં 1 બાય 1 આ દરેકની વ્યાખ્યા જોઈને એને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. સૌથી પહેલું છે ફેક્ટરી. બરાબર. ફેક્ટરી એટલે કોઈ મકાન તથા તેનું સ્થળ હદ. આપણે સમજીએ છીએ કે ફેક્ટરી એટલે કોઈ જગ્યા કે, પણ કાયદામાં એને વધારે સ્પેસિફિક કહેવામાં આવેલું છે કે ભાઈ જે જગ્યાએ છેલ્લા 12 વર્ષમાં 10 અથવા 10થી વધારે કામદારો કામ કરતા હોય, અને એ બી કોઈ પણ એક દિવસે, સમજો, કોઈ પણ આખા વર્ષનો આગલા 12 મહિનામાં આખા વર્ષમાં કોઈ પણ એક દિવસે 10 અથવા વધારે કર્મચારીઓએ કામ કર્યું હોય અને તેના કોઈ ભાગમાં ઉત્પાદન પ્રક્રિયા વીજળી શક્તિની મદદથી થતી હોય તો એને ફેક્ટરી કહેવાય, કારખાનું કહેવાય, વીજળી શક્તિની મદદથી. આ 10 લોકો માટેનું છે. બીજો એનો ક્રાઇટેરિયા છે કારખાના માટેનો, કે જેની અંદર 20 અથવા તેથી વધારે કામદારો કામ કરતા હોય, એટલે એઝ ઓન ટુડે કામ કરતા હોય, અથવા તો આગલા 12 મહિનામાં, છેલ્લા 12 મહિનામાં કોઈ પણ એક દિવસે 20 અથવા તેથી વધારે કામદારોએ કામ કર્યું હોય અને તેના કોઈ ભાગમાં ઉત્પાદન પ્રક્રિયા વીજળી શક્તિની મદદ વિનાની હોય, એટલે જ્યાં ઇલેક્ટ્રિસિટી ના વપરાતી હોય અને 20 માણસથી વધારે. તમને એવું થાય કે ભાઈ ઇલેક્ટ્રિસિટી ના વપરાતી હોય એવી કઈ જગ્યા? તો બીડી વાળવાની ફેક્ટરી. હવે બીડી વાળવાની જે ફેક્ટરી છે એમાં ઇલેક્ટ્રિસિટી ના હોય, પણ એ કારખાનું 100% કહેવાય, અને એમાં 20થી વધારે માણસ, એટલે 10 વ્યાખ્યાના 2 મુખ્ય ભાગ થયા કે ભાઈ 10 અથવા 10થી વધારે કામદારો વર્તમાનમાં કામ કરતા હોય, અથવા તો આગલા 12 મહિનામાં કોઈ પણ એક દિવસે 10 અથવા 10થી વધારે માણસોએ કામ કર્યું હોય અને જ્યાં ઇલેક્ટ્રિસિટી વપરાતી હોય. એનો બીજો ભાગ કે જ્યાં 20 અથવા 20થી વધારે માણસો કામ કરતા હોય વર્તમાનમાં, અથવા તો પાછલા 12 મહિનામાં કોઈ એક દિવસે 20 અથવા 20થી વધુ વ્યક્તિઓ કામ કર્યું હોય અને જ્યાં ઇલેક્ટ્રિસિટી ના હોય, ઇલેક્ટ્રિસિટી વાપરવામાં, વીજ શક્તિની મદદ લેવામાં ના આવેલી હોય, તો તેને કારખાનું કહેવામાં આવે છે. બરાબર. આપણે આગળ ચાલીએ. એક બીજી વસ્તુ છે એમાં પ્રોડક્શન પ્રોસેસ, ઉત્પાદન પ્રક્રિયા. એટલે કાયદા પ્રમાણે ફેક્ટરી એક્ટ 1948 પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા એટલે શું? બરાબર. તો સમજીએ એને. ઉત્પાદન પ્રક્રિયા એટલે કોઈ વસ્તુ અથવા પદાર્થ વાપરવાના, વેચવાના, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના, પહોંચાડવાના અથવા તેવી વ્યવસ્થા કરવાના હેતુ માટે તે બનાવવામાં, તેમાં ફેરફાર કરવામાં, તે દુરસ્ત કરવામાં, શોભાયમાન કરવામાં, એની સફાઈ કરવામાં, એને પેક કરવામાં, તેને તેલ લગાડવામાં, તે ધોવા, સાફ કરવા, છૂટા પાડવા, તેનો નાશ કરવો, અથવા બીજી કોઈ પણ રીતે તેના ઉપર કંઈ લગાડવામાં અથવા તેને સાનુકૂળ બનાવવાની પ્રક્રિયા, એટલે એને ઉત્પાદન પ્રક્રિયા કહેવામાં આવે છે.
આ કાયદાની વ્યાખ્યા છે. સાદી ભાષામાં કોઈ એક વસ્તુ બીજી વસ્તુમાં કન્વર્ટ થાય, બરાબર, એને વાપરવાના હેતુથી, વેચવાના હેતુથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે, અથવા એને સાફ કરવામાં આવે, અથવા એને બદલવામાં આવે. પહેલાં ખુલ્લું હોય એનું પેકિંગ થયેલું હોય, અથવા એવી કોઈ વસ્તુ, બરાબર, એના ઉપર કોઈ વસ્તુ એપ્લાય કરવામાં આવે, બરાબર, તો પણ એને પણ ફેક્ટરી કહેવામાં આવે છે. બીજો પાર્ટ એનો તેલ, પાણી, મેલું પાણી અથવા બીજો કોઈ પદાર્થ પંપ કરવાની પ્રક્રિયા. ત્રીજું, શક્તિ ઉત્પન્ન કરવાની, તેનું રૂપાંતરિત કરવાની અથવા તેનું વહન કરવાની પ્રક્રિયા. શક્તિ એટલે પાવર, એ કોઈ પણ હોય, ઇલેક્ટ્રિસિટી કે કંઈ પણ, એ ઉત્પન્ન કરવાની, એને કન્વર્ટ કરવાની એટલે એને બદલવાની, રૂપાંતરિત કરવાની, અથવા એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની, વહન કરવાની પ્રક્રિયા, એને ઉત્પાદન પ્રક્રિયા કહેવાય. અક્ષર મુદ્રણ, શિલા મુદ્રણ, ચિત્ર મુદ્રણ અથવા એવી જ કોઈ પ્રક્રિયાથી છાપવા માટે અક્ષરો ગોઠવવાની અથવા પુસ્તકો બાંધવાની પ્રક્રિયા. અક્ષર મુદ્રણ એટલે લખવું, બરાબર. શિલા મુદ્રણ એટલે કોઈ શિલા કે કોઈ પિક્ચર કે એનું કંઈ ક્રિએટ કરવું, બરાબર. ચિત્ર મુદ્રણ કોઈ પિક્ચરો બનાવવા, અથવા એવી જ કોઈ બીજી પ્રક્રિયા છાપવા માટે અક્ષરો ગોઠવવા અથવા પુસ્તકો બાંધવા, ઇવન બાઇન્ડિંગ, એ પણ ઉત્પાદન પ્રક્રિયા અહીંયા ગણવામાં આવે છે. વહાણો અથવા જલયાન બાંધવાની, વહાણો એટલે શિપ, બરાબર, અથવા જલયાન બાંધવાની, ફરીથી બાંધવાની, દુરસ્ત કરવાની, ફરી બેસાડવાની, સફાઈ કરવાની અથવા તેના ભાગોને છૂટા પાડવાની પ્રક્રિયા. એટલે નથી શિપયાર્ડ હોય, એની અંદર જૂની શિપને તોડવામાં આવે, એ શિપને રિપેર કરવામાં આવે, નવી બનાવવામાં આવે, તો એ પણ ઉત્પાદન પ્રક્રિયાનો એક ભાગ ગણાશે. અને છેલ્લી વસ્તુ, કોઈ પણ વસ્તુ કોલ્ડ સ્ટોરેજમાં સાચવી રાખવાની અથવા ભરી રાખવાની પ્રક્રિયા. એટલે કોલ્ડ સ્ટોરેજમાં બટાકાઓ ભરી રાખ્યા હોય, કોઈ ફૂડ પ્રોસેસવાળી વસ્તુ ભરી રાખી હોય, કોઈ બીજી વસ્તુ ભરી રાખી હોય, તો એ બધી જ વસ્તુ એ ઉત્પાદન પ્રક્રિયા ગણાશે, બરાબર. એટલે આપણે ફેક્ટરી સમજ્યા, પ્રોડક્શન પ્રોસેસ સમજ્યા, બરાબર. હવે વર્કર સમજીએ એ પહેલાં આ કાયદા હેઠળ જે અમુક 2-3 નાનકડા ટર્મ છે એ આપણે સમજી લઈએ કે ભાઈ ફેક્ટરી એક્ટ 1948 હેઠળ પુખ્ત વયની વ્યક્તિ એટલે જે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પૂરી કરી હોય એને પુખ્ત વયની વ્યક્તિ કહેવાય. તરુણ એટલે જેણે 15 વર્ષની ઉંમર પૂરી કરેલી છે પણ 18 વર્ષની ઉંમર પૂરી નથી કરેલી, એને તરુણ કહેવાય, બરાબર. પછી બાળક એટલે કે જેને પોતાની 15 વર્ષની ઉંમર પૂરી ના કરી હોય એને બાળક ગણવામાં આવશે. તમને એમ થાય કે ભાઈ આ વસ્તુ અત્યારે આ કાયદામાં જાણવાની ક્યાં જરૂર છે, તો આ કાયદાની જુદા જુદા પ્રોવિઝન્સ છે કે ભાઈ એ બાળક હોય તો એને કેટલા કલાક કામ કરાવવું, તરુણ હોય તો કેટલા કલાક કામ કરાવવું. એટલા માટે અત્યારે આ વ્યાખ્યા મેં તમને ક્લિયર કટ સમજાવી કે ભાઈ પુખ્ત વયની વ્યક્તિ 18 વર્ષથી ઉપરની, તરુણ 15 વર્ષ થઈ ગયા છે, 18 વર્ષ નથી થયા, અને બાળક એટલે જેને 15 વર્ષ હજુ પૂરા કરેલા નથી. આ 3 શબ્દો સમજવા જેવા હતા એટલે એ અત્યારે આપણે પહેલાં સમજી લીધા, બરાબર. હવે કામદારને સમજીએ. કામદાર એટલે વર્કર, કારણ કે આ કાયદો જ આખો ફેક્ટરી એક્ટ એના માટે બનેલો છે, બરાબર. તો કોને વર્કર કહેવામાં આવે, બરાબર. કામદાર એટલે, હું પહેલાં આખી વ્યાખ્યા કાયદા પ્રમાણે વાંચું છું પછી તમને સમજાવું છું, બરાબર. કામદાર એટલે કોઈ ઉત્પાદનની પ્રક્રિયામાં અથવા ઉત્પાદન પ્રક્રિયા માટે
વાપરવામાં આવતી મશીનરીનો અથવા મકાનનો કોઈ એક ભાગ સાફ કરવામાં અથવા ઉત્પાદન પ્રક્રિયાને આનુષંગિક હોય અથવા તેની સાથે સંબંધ હોય અથવા જે પદાર્થ ઉપર ઉત્પાદન પ્રક્રિયા થતી હોય તેવા બીજા કોઈ પ્રકારના કામમાં કોઈ એજન્સી દ્વારા અથવા તેની મારફત કામે રાખેલી વ્યક્તિ પછી તેને મહેનતાણું આપવામાં આવતું હોય કે ના આવતું હોય તેને કામદાર ગણવામાં આવશે. આ લીગલ ડેફિનેશન છે. તેને સિમ્પ્લિફાઈડ કરીને સમજીએ કે ભાઈ કામદાર કોને કહેવાય કે કોઈ ઉત્પાદન પ્રક્રિયા એટલે કોઈ પ્રોડક્શન પ્રોસેસ હોય, બરાબર, એ પ્રોડક્શન પ્રોસેસમાં વાપરવામાં આવતી મશીનરી, એ મશીનરી એને ચલાવતો હોય અથવા તો એ જે જગ્યાએ હોય એ મકાનનો કોઈ ભાગ સાફ કરતો હોય અથવા તો ઉત્પાદનને આનુષંગિક એટલે એક ફેક્ટરી છે તો બહારથી રો મટીરિયલ ત્યાં લાવતો હોય, ફેક્ટરીની બહાર ગોડાઉન પડ્યું છે, ગોડાઉનમાંથી ઉચકીને તો એ ત્યાં લાવતો હોય, તેવી આનુષંગિક પૂરક જે ઉત્પાદન થાય છે એની સાથે જોડાયેલી એસોસિએટેડ આનુષંગિક, બરાબર, અથવા તેની સાથે સંબંધ હોય એટલે ડાયરેક્ટલી એસોસિએટેડ ના હોય પણ જે એસોસિએટેડ હોય એની સાથે પણ જોડાયેલી હોય અથવા જે પદાર્થ ઉપર ઉત્પાદન પ્રક્રિયા થતી હોય, બરાબર, જે પદાર્થ તેવા બીજા કોઈ પ્રકારના કામમાં કોઈ વ્યક્તિ દ્વારા અથવા કોઈ એજન્સી દ્વારા રાખવામાં આવેલી વ્યક્તિ પછી એને મહેનતાણું મળતું હોય કે ના મળતું હોય આ વ્યક્તિને કામદાર કહેવામાં આવશે. બરાબર, આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે. ફેક્ટરી જોઈ, આપણે કામદાર જોયો, બરાબર, પ્રોડક્શન પ્રોસેસ જોયું. હવે કબજેદારને આપણે સમજીએ અને છેલ્લે પછી જોખમકારક પ્રક્રિયાને સમજીશું. ઓક્યુપાયર. પણ એ પહેલાં જે ઉત્પાદનની આપણે પ્રક્રિયા સમજ્યા એના થોડા ઉદાહરણો કાયદામાં આપેલા છે. હું તમારી સમજણ માટે વાંચું છું જેથી તમને લોકોને વધારે આઈડિયા આવે. ઉત્પાદન પ્રક્રિયા તરીકે ઠરાવાયેલા કેસો એટલે જે કાયદો છે એ કાયદાની અંદર આ પ્રોવિઝન છે. મીઠાના અગારો, બીડી બનાવવી, સિનેમા ઉદ્યોગ, પાણી ચઢાવવા માટેની ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ, ઉત્પાદન પ્રક્રિયાને આનુષંગિક યંત્રોની મરામત, પ્રિન્ટિંગ પ્રેસમાં કમ્પોઝિશન, પાણી શુદ્ધ કરવું, સંગ્રહ કરવું, પંપ દ્વારા પૂરું પાડવું, જૂના કોથળાને સ્ટીચ કરી ઉપયોગમાં લેવા, સાબુ બનાવવો, કોફીના બિયાના ફોતરા કાઢવા, ચોખાને છાંટવા, પોલિશ કરવા, સિલિન્ડરમાં ગેસ ભરવો, જે હોટલમાં ઇલેક્ટ્રિક સાધનોની મદદથી ખોરાક તૈયાર થતો હોય તેવી હોટલો ફેક્ટરી ગણાતી નથી. સમજો, હા, હોટલો ફેક્ટરી ગણાતી નથી, પણ જ્યાં ઇલેક્ટ્રોનિક મશીનથી ખોરાક બનતો હોય તો એ હોટલ એ ફેક્ટરીમાં આવશે, ઉત્પાદન અને એ ગણાશે આમાં. પછી પેટ્રોલ પંપ, બરાબર, અને અહીંયા અમુક ક્લિયર કટ કીધેલું છે કે આ વસ્તુઓ ઉત્પાદન પ્રક્રિયા તરીકે નહીં ગણાય, બરાબર, ઉત્પાદન પ્રક્રિયા તરીકે નહીં ગણાય. એમાં ઇલેક્ટ્રિક સપ્લાયના સબસ્ટેશનો અથવા ઝોનલ સ્ટેશનમાં ઉત્પાદન પ્રક્રિયા થતી નથી અને તેમાં કામ કરતા કામદારો કે જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લેતા નથી તો એ ઉત્પાદન પ્રક્રિયા નહીં ગણાય. પેપર મિલમાં કાચા માલ તરીકે માણસો દ્વારા ઘાસડીઓ બાંધવાનું, ઘાસડીઓમાં ઘાસ બાંધવું, પેપર મિલની અંદર માણસો દ્વારા
ઘાસડીઓમાં ઘાસ બાંધવું, તો એ પણ ઉત્પાદન પ્રક્રિયા ગણાતી નથી. ડેમોન્સ્ટ્રેશન અથવા શિક્ષણના હેતુ માટે કાપડ બનાવતી ઔદ્યોગિક શાળા, એટલે કોઈ એવી સંસ્થા હોય કે જે વિદ્યાર્થીઓને કાપડ બનાવવાનું શીખવાડતી હોય. ફોર એક્ઝામ્પલ ગાંધી આશ્રમ છે કે જ્યાં રેંટિયા ઉપર લોકો જોડે કાપડ બનાવવામાં આવતું હોય, અને તો એ વસ્તુ શૈક્ષણિક પ્રક્રિયાના ભાગરૂપે કોઈ વસ્તુ બનાવવામાં આવતી હોય. હા, આપણને યાદ હોય તો કેમિકલ ટેકનોલોજીનો વિષય આવતો હતો, અને એમાં જે સાબુ બને તો એ સાબુને પછી ફેક્ટરીની અંદર બને છે એવું ના કહેવામાં આવે, કારણ કે એનો હેતુ શૈક્ષણિક પર્પઝ, શૈક્ષણિક માર્ગદર્શન અથવા માહિતી પૂરી પાડવાનો છે. બરાબર. પછી ન્યૂઝપેપરની ઓફિસની ટેલિપ્રિન્ટરમાં રીલ ઉપર જુદા જુદા સાધનોમાંથી સંદેશા મેળવવા, એટલે ન્યૂઝપેપરનું છે તો ફેક્સ આવે, હા, ઈમેલ આવે, કે જે જુદા જુદા મશીનોમાં જે સંદેશાઓ આવતા હોય તો એ ઉત્પાદન પ્રક્રિયામાં ગણાતા નથી. વેચવા યોગ્ય વસ્તુઓનો માત્ર સંગ્રહ, બહુ સમજવા જેવું છે. વેચવા યોગ્ય વસ્તુઓનો, કોઈ વ્યક્તિ છે એન્ટિક વસ્તુઓ લઈને બેઠો છે તો એ સંગ્રહ કરે છે, તે ઉત્પાદન નહીં ગણાય. બરાબર. અને ડ્રાય ક્લીનર્સ બિઝનેસ, પેટ્રોલ વેચવું અને કાર વગેરેની સર્વિસ કરવી અને રિપેરિંગ કરવાના ધંધામાં કોઈ ઉત્પાદન પ્રક્રિયા થતી નથી, તેથી તે કારખાના અધિનિયમની કલમ 2 વ્યાખ્યા કર્યા પ્રમાણે કારખાનું ગણાશે નહીં. પેટ્રોલ વેચવું એટલે પેટ્રોલ પંપ, સર્વિસ સેન્ટર, કારના સર્વિસ સેન્ટર, બરાબર, કારના રિપેરિંગ સેન્ટર, બરાબર, આ બધી જગ્યાએ કોઈ પ્રોડક્શન થતું નથી, એટલે એ ફેક્ટરી ગણાતી નથી અથવા તો ઉત્પાદન પ્રક્રિયા ગણાતી નથી. ઓકે. આઈ હોપ કે મેં જે તમને સમજાવ્યું એમાં તમને ખ્યાલ આવ્યો હશે. બરાબર. છેલ્લેથી બીજી વસ્તુ સમજી લઈએ. કબજેદાર, ઓક્યુપાયર. કારખાનાનો કબજેદાર એટલે કારખાનાના કામકાજ ઉપર આખરી અંકુશ ધરાવનાર વ્યક્તિ, અને સદરવ કામકાજો મેનેજિંગ એજન્ટને સોંપવામાં આવ્યા હોય ત્યારે આવો એજન્ટ એ કારખાનાનો કબજેદાર છે એમ ગણાશે. ફરીથી કહી રહ્યો છું. બરાબર. કારખાનાનો કબજેદાર એટલે કારખાનાના કામકાજ ઉપર આખરી અંકુશ જેની પાસે છે એ વ્યક્તિ, અને એ કાર્ય કરવા માટે મેનેજિંગ એજન્ટોને સોંપવામાં આવ્યું હોય, એટલે મેનેજિંગ એજન્ટો એટલે પ્રોડક્શન ઇન્ચાર્જ, ફેક્ટરી ઇન્ચાર્જ, તો એ લોકો કબજેદાર ગણાશે. ત્યારે આવા એજન્ટો કારખાનાના કબજેદાર ગણાશે. કબજેદારનો કારખાનાના કામકાજ ઉપર આખરી અંકુશ હોય છે. વધુ વ્યક્તિઓ માલિક હોય તો તેઓ તમામ કબજેદાર ગણાશે. કબજેદાર એટલે માલિક નહીં, મેનેજર પણ કબજેદાર ગણાય. બરાબર. માલિકની વ્યાખ્યા આ કાયદામાં આપવામાં આવેલી નથી, પણ કબજેદારની વ્યાખ્યા આપવામાં આવેલી છે. બરાબર. અને હવે છેલ્લે હેઝાર્ડિયસ એટલે નડતર રૂપ, જોખમકારક પ્રક્રિયા, હેઝાર્ડિયસ પ્રોસેસ. બરાબર. હેઝાર્ડિયસ પ્રોસેસ, જોખમકારક પ્રક્રિયા એટલે પહેલી અનુસૂચિમાં નિર્દેશ કરેલા ઉદ્યોગોમાં ખાસ સાવચેતી રાખી હોય તે સિવાય વાપરેલ કાચો માલ અથવા મધ્યમ અથવા તૈયાર ઉત્પન્ન, આડપેદાશ, બગડેલા પદાર્થ અથવા ગંદા પ્રવાહી. બરાબર. એટલે જે ફેક્ટરી છે એ ફેક્ટરીના જે કાર્યમાં જે વસ્તુઓ
ખાસ સાવચેતી રાખી હોય, બરાબર, પણ એ સિવાય વાપરેલો કાચો માલ અથવા મધ્યમ એટલે ઇન બિટવીન પ્રોસેસની વચ્ચેનો માલ અથવા તૈયાર માલ જે એની બાય પ્રોડક્ટ હોય, બાય પ્રોડક્ટ એટલે તમે કોઈ વસ્તુ બનાવો છો અને જોડે થાય, હવે એ વસ્તુ હેઝાર્ડિયસ ગણાય. અથવા બગડેલા પદાર્થો એટલે તમે કોઈ વસ્તુ બનાવો છો ને એની જે કવર હોય એ કવર આખું બગડી ગયું કે ગંધવાળું થઈ ગયું અને નીકળી ગયું અને ફેંકી દેવું પડ્યું. મોટાભાગે કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર આવું થતું હોય કે ભાઈ જ્યારે એક કેમિકલનું આખું ડ્રમ ખાલી કરવામાં આવે અને પછી એ ડ્રમ આખું અંદર ગંધ મારતી હોય, કેમિકલ વસ્તુ હોય, તો એ હેઝાર્ડિયસ વસ્તુમાં ગણાય છે અને એ દેટ ફોલ્સ અંદર હેઝાર્ડિયસ પ્રોસેસ. હવે આવી જે વસ્તુઓ હોય એ વસ્તુઓ સાથે તેમાં કામે રાખેલ અથવા તેની સાથે સંકળાયેલ વ્યક્તિના આરોગ્યને મહદ અંશે ઈજા પહોંચાડવામાં અથવા સામાન્ય આજુબાજુમાં પ્રદૂષણમાં પરિણમે ત્યારે તે ઉદ્યોગના સંબંધમાં કોઈ પણ પ્રક્રિયા અથવા પ્રવૃત્તિ, સમજો શું કીધું આગળ, કે જે વસ્તુ તમે વાપરેલી છે ને એની બાય પ્રોડક્ટ છે અથવા તો હાફ ડન એટલે અડધી બનેલી છે, બરાબર, અથવા આડપેદાશ છે, અથવા એ કામ કરતાં કરતાં બગડી ગયેલી છે. કોઈ વસ્તુ તમે બનાવો છો અને બનાવવાવાળી વસ્તુ જરૂરિયાત મુજબ ના બની અને એ વસ્તુ સાઈડમાં મૂકી દીધી, બરાબર, અને એવા બગડેલા પદાર્થ અથવા ગંદા પ્રવાહી કામે રાખેલ અથવા તેની સાથે સંકળાયેલા વ્યક્તિને આરોગ્યને મહદ અંશે ઈજા પહોંચાડે અથવા તો વાતાવરણને નુકસાન પહોંચાડે, આજુબાજુના વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે, તો આ પ્રક્રિયાને જોખમકારક પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરીથી સમજાવો, બરાબર, જ્યારે કોઈ ઉત્પાદનની પ્રક્રિયા થતી હોય અને એ પ્રક્રિયા દરમિયાન અડધી વપરાયેલી વસ્તુ, નકામી ગયેલી વસ્તુ, એની બાય પ્રોડક્ટ નીકળેલી વસ્તુ, બરાબર, એમાંથી સ્મેલ આવતી હોય, એ ગંદી થઈ ગઈ હોય, એ ગંદા કલરની હોય અને એ વસ્તુ ત્યાં કામ કરવાવાળા વ્યક્તિના આરોગ્ય સાથે નુકસાન કરતી હોય અથવા એના આરોગ્યને મહદ અંશે નુકસાન અથવા ઈજા પહોંચાડતી હોય અથવા તો આજુબાજુના વાતાવરણમાં એ વસ્તુથી જો નુકસાન થતું હોય તો એને જોખમકારક પ્રક્રિયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેબર વેલફેર લેજિસ્લેશન એ પેપર હેઠળ ફેક્ટરીઝ એક્ટ 1948, બરાબર, એ કાયદા હેઠળ ફેક્ટરી વર્કર એટલે કારખાનું, કારીગર, કબજેદાર, ઉત્પાદન પ્રક્રિયા અને જોખમકારક પ્રક્રિયા, આ 6 વસ્તુની વ્યાખ્યાઓ આજે આપણે સમજ્યા છે. આવતીકાલે ફેક્ટરી ઇન્સ્પેક્ટર, એના રોલ અને એની જવાબદારીઓ અને એની સત્તાઓ, એના વિશે માટેની એક નાનકડી વિડીયો બનાવીને તમને લોકો માટે મૂકીશું. તમને કોઈ પ્રશ્ન હોય તો આ વિડીયોની કોમેન્ટમાં આ વિષયના સંદર્ભના પ્રશ્નો તમે લખી શકો છો, બરાબર, અને એ પછી આગળ ઉપર જે ફેક્ટરી એક્ટના બાકીની પ્રોવિઝનો છે એ આપણે આગળ ઉપરની પછીની વિડીયોમાં લઈશું. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ.